ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે। રાધનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાના વ્યથા ઠાલવી રહ્યા છે, ત્યારે રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, છતાં હજી સુધી પાક પાણીથી વંચિત છે, કારણ કે પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં હજી સુધી કોરી ધાકોર પડી ગઈ છે। કેનાલમાં સમારકામ અને સફાઈ કામ થયું નથી। કેનાલ જર્જરિત જોવા મળી રહી છે, જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને પાકને પાણી મળ્યું નથી, જેથી ખેડૂતો કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે શું દરેક ગામડાઓમાં આજે ખેતીના પાક માટે પાણી મળે છે, તો એવું પાણી જો અમારા ગામના ખેડૂતો માટે મળે તો ઘણું બધું બદલાઈ શકે તેમ છે। વારંવાર હું અરજી હાલવા છું પણ અરજીમાં આલો છો પણ કોઈ સ્વીકારતા નથી, કામગીરી નહીં કરતા। અત્યારે તમારા સમક્ષ હામી નજરે તમે જુઓ છો, મારા ભાઈના એરંડા તમાકુ બધું બળેર્યું, બરાબર। પાણી વગર કરે તો કરે શું? પાણી તો જોશે ને મારે। પાણી નહીં આવે તો આખી સિઝન ફેલવાની છે અમારી। 500 ઉપર છે અને ખેડૂતો બધા ઘણા છે, બધા કેનાલ માથે છે બધે, એટલે કે આ પાણી છે ખારા મોટા, અમારે પાણી આવતું જ નથી। અમારે 3 જણામાં પાણી આ રહ્યું, ચાલુ કરવું પડે। અરે પાક નું અત્યારે પાક આખો લખીને હુકી દે રહ્યો અને ભાઈ પડે રહ્યો અત્યારે હાલની તારીખ, ઘઉં ને હું બધું। અમારી માંગ એવી છે કે પાણી છોડો જલ્દી, તો અમારે ભાઈ વરસાદમાં બધું બગડી ગયું છે। ચોમાસામાં થોડોક રસ છે કે 25 રૂપિયા કમાઓ તો એ 25 રૂપિયા મળે એવું નથી, પાણી લેટ થાય ઘણું। રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાધનપુર પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઉભા થઈ જવા પામી છે। દ્રશ્યો બતાવીશ। જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે પ્રેમનગર ગામમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલના છે। કેનાલના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેનાલની હાલત કઈ દિશામાં જોવા મળે છે, એટલે કે કેનાલ બિસ્માર જોવા મળી રહી છે, ના તો કેનાલની સફાઈ થઈ છે। એટલે કે આ વિસ્તારના લગભગ 500 થી વધુ ખેડૂતો અને લગભગ 800 વીઘા જેટલી જમીનમાં આ કેનાલ થકી પિયત માટે પાણી મળે છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે શિયાળાના 2 મહિના વીતી ગયા, એક બાજુ વિવિધ પાકોનું વાવેતર કરી દીધું છે, પરંતુ કેનાલમાં સમયસર પાણી ન મૂકવાના આવવાના કારણે જે વાવેતર કરેલા પાકો હતા, જેમાં તમાકુ, ચણા, રાયડો, એરંડા સહિત જે પાકો વાવેતર કર્યા હતા, ઘણી આશાઓ સાથે ઘણા ખર્ચાઓ કરીને, પરંતુ તે તમામ પાકો હાલ કેનાલમાં પાણી ના આવવાના કારણે સુકાઈ રહ્યા છે। એટલે ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ ચોમાસાનો માર હતો, બીજી બાજુ રવિ સિઝનની ઘણી આશાઓ હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હાલ ખેડૂતોની ફરી એ જ દશા જોવા મળી રહી છે કે એક બાજુ પાકનો વાવેતર તો થઈ ગયો છે, પરંતુ પાણી ના આવવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો સુકાઈ રહ્યા છે અને ખેડૂતોએ જે ખર્ચાઓ કર્યા છે, જે ઓછી પાછીના કરીને પૈસા લાવી મોંઘા ખર્ચાઓ કર્યા હતા, ખેડ ખાતર લાવ્યા હતા, પરંતુ તમામ ખર્ચાઓ હાલ એડે જવાની સ્થિતિ છે। એટલે કે પ્રેમનગર ગામના ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સત્વરે કેનાલની સફાઈ કરી અને સમયસર પાણી છોડે તો વાવેતર કરેલ પાક બચી શકે છે, નહીંતર જે તમામ ખર્ચાઓ કર્યા હતા રવિ સિઝન માટે, તમામ ખર્ચાઓ એડે જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। ખેડામાં તંત્ર દ્વારા કુપોષણને જડમૂળથી દૂર કરવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામનું અભિયાન શરૂ કરાયું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીના બાળકોને પૂરતું પોષણ પૂરું પાડવાનો છે। જિલ્લાની 650 જેટલી દૂધ મંડળીઓમાં ખાસ આશીર્વાદ પાત્ર મુકાશે। ગામ લોકો દ્વારા અપાયેલ દૂધને એકઠું કરી આંગણવાડીના બાળકોમાં વિતરિત કરવામાં આવશે, જેથી તેઓને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે। તો હાલ આ પ્રોગ્રામ જિલ્લાના 6 તાલુકાઓમાં કરાયો છે શરૂ, જેનો ટૂંક સમયમાં જ જિલ્લા સ્તરે વ્યાપ વધારવામાં આવશે। इस कार्यक्रम में हमारे यहाँ 650 से ज्यादा दूध मंडलियां हैं, 530 से ज्यादा ग्राम पंचायत है और करीब 6500 बच्चों का हमारा टारगेट है, जो लाल और पीला जोन में जिनको वर्गीकृत किया गया है कि वो कुपोषण की कैटेगरी में है। इनको हमें हर एक कैटेगरी में ग्रीन जोन जो है, जो पोषण का जोन है, उसमें उन बच्चों को शिफ्ट करना है। इसके लिए जन आंदोलन का एक प्रयास हमारे यहाँ से हो रहा है और मुझे बड़ा आनंद हो रहा है कि पब्लिक पार्टिसिपेशन बहुत इसमें उल्लास के साथ मिल रहा है। गामे गाम आंगणवाड़ीना बाळको जे कुपोषित छे ए कुपोषणमां मुक्त करवा माटे अमूल तरफथी पण हूँ जाते जोड़ायो छुं। आ अभियान पूरुं करवानुं छे અને માનનીય કલેક્ટર સાહેબ પણ
અભિયાન ઉપાડ્યું છે એમણે પહેલ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સસ્તી અને ISI માર્ક વગરની ટૂલ કીટનું વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી. લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જે તે લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે. સિલાઈ મશીન, ઇલેક્ટ્રિશિયન કીટ, અથાણા બનાવટ માટેની કીટ જેવી અન્ય કીટો લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે. ત્યારે દૂર દૂરથી લાભાર્થીઓ આ કીટ લેવા આવ્યા અને કીટ લેવા આવેલા લાભાર્થીઓ કીટ જોતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લાભાર્થીઓનું કહેવું છે કે હલકી ગુણવત્તાની કીટ અમને પધરાઈ દેવામાં આવી છે. વિતરણકર્તાઓનું કહેવું છે કે સરકાર તરફથી જે કીટ આવે છે અમે તે જ આપી રહ્યા છીએ. કપડા સીવાનું મશીન લેવા આવેલો છે અને ISI વગરની સાધન આપે છે. ISI વગરનું ડુપ્લિકેટ. મેં અહીંયા કીટ લેવા માટે આવ્યો છું, પણ કીટ બધું હલકી કક્ષાનું છે, જે તે લોકોને આવેલું છે, પણ બધું ચાલુ કંપનીનો માલ છે. એમ ISI માર્કાનું હોવું જોઈએ. આવું છેતરવાના ધંધા ના કરવો જોઈએ. જે તે વિતરણ અધિકારી હોય એ સંભાળ લે. ને અમે સહીથી 70 કિલોમીટર સુધી અહીં કવાટમાં બોલાવ્યા, એ બરોબર નથી. આ દૂધ ડેરીનું અરજી કરેલી તે નકલ આવેલું છે, એટલે ખરી ત્યાં નકલ માર્કા વગરનું છે, એટલે એ નકલ એટલે આપણે નહીં ચાલે. એ તો હવે ઉપરથી એજન્સીઓ પ્રોવાઈડ કરે તે પ્રમાણે હોય છે. આમાં અમારું કશું નહીં હોતું. કીટ અલગ અલગ એ પ્રમાણે અલગ અલગ રકમો હોય છે. એમાં તો લોકો વાપરે તેની પર ડિપેન્ડ કરે, કેમ કે વસ્તુ ગવર્મેન્ટ જે એજન્સીઓને આપે, એજન્સીઓ પછી વસ્તુ ખરીદે, પ્રોવાઈડ કરે, અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ હોય છે. અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.